નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ વૈરાગ બ્લોગ્સમાં. આજે અમે જઈ રહ્યા છીએ ગિરનારની લીલી પરિક્રમામાં. તો આવો સાથે મળીને પરિક્રમાનો આનંદ મેળવીએ. સવારના 6 વાગ્યામાં અમે પહોંચી ગયા હતા જૂનાગઢ બસ સ્ટેન્ડમાં. ત્યાંથી અમે ભવનાથ તરફ જવા માટેની બસ પકડી હતી. મિત્રો, ગિરનારની આ લીલી પરિક્રમાની શરૂઆત કારતક સુદ 11ના દિવસે થાય છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. પરિક્રમાની શરૂઆત શા માટે થઈ હતી એ વિશે હજારો વર્ષો જૂની વાર્તા છે. લગભગ 63,000 વર્ષ પહેલા પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25,000 કિલોમીટરની હતી. દક્ષિણ ભારત સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતોને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીનું આયોજન કરતી વખતે તેઓએ પર્વતોની પાંખો કાપી નાખી હતી, જેથી પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 100 કિલોમીટરની થઈ ગઈ હતી. તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યું અને સમુદ્રમાંથી માત્ર 50 કિલોમીટર દૂર જમીન પર સ્થિર થયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું. તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા. આ ગેટની અંદર પ્રવેશતા જ આપણે ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ જાય છે. શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન, ઋષિ મુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, 9 નાગ, અષ્ટવસુ, કુબેર ભંડારી તે બધાએ 4 દિવસ સુધી ગિરનારની પરિક્રમા કરી. કાર્તિક એકાદશીથી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા. અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો કોઈ પણ સર સામાન લીધા વગર પરિક્રમા કરતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. પછી સમય બદલાતા સાંસારિક માણસો પણ પરિક્રમા કરવા લાગ્યા અને ભોજન પ્રસાદ થવા લાગ્યા. સાથે અન્નક્ષેત્રો પણ ચલાવવા લાગ્યા. આપ લોકોને પરિક્રમા દરમિયાન ઘણા અન્નક્ષેત્રો જોવા મળશે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ ગરવો ગિરનાર. થોડાક આગળ ચાલતાની સાથે એક અન્નક્ષેત્ર આવે છે. ત્યાં ચા ગાંઠિયાનો નાસ્તો કરાવતા. પરિક્રમાની શરૂઆત કરતાની સાથે શ્રદ્ધાળુઓ હિન્દુ ધર્મનું પ્રતીક સ્વસ્તિક એટલે કે સાંખ્યો ચોખાથી બનાવી અને દીપક પ્રગટાવીને પરિક્રમાની શરૂઆત કરતા હોય છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કે ગિરનારની પરિક્રમા કરવા માટે અલગ અલગ પ્રાંતના લોકો અલગ અલગ રીત રિવાજ અને પહેરવેશ સાથે આવતા હોય છે અને આપણને એ લોકો સાથે વાતચીત કરી અને એ લોકોની સંસ્કૃતિ જાણવાનો મોકો મળે છે. હાલ અમે ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર પહોંચી ગયા છીએ. ત્યાંથી આગળ ઇટવા ચેકપોસ્ટ તરફ જવાનું છે. પ્લાસ્ટિકની થેલી આપતા જાઓ, કાપડની થેલી લેતા જાઓ. પ્રકૃતિ મિત્રો દ્વારા સરસ કામ કરવામાં આવ્યું હતું. જેઓ જંગલમાં લઈ જવાતું પ્લાસ્ટિક અટકાવવાનું કાર્ય કરતા હતા. પ્લાસ્ટિકની થેલી કે કોથળી બદલી આપીને કાપડની થેલી આપતા હતા. તો આપ સૌને પણ જો પરિક્રમામાં જતા હોય તો ઘરેથી જ પ્લાસ્ટિક ના લઈ જાઓ, જેથી આપણું જંગલ પણ સ્વસ્થ રહે.
હાલ અમે ઇટવા ચેકપોસ્ટ પર પહોંચી ગયા છીએ, જ્યાં પોલીસ મિત્રો દ્વારા ચેક કરવામાં આવે છે કે કોઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક જંગલમાં ન લઈ જાય, જેથી આપણું જંગલ સ્વચ્છ રહે. પરિક્રમા દરમિયાન મેં પણ એક વસ્તુ નોટિસ કરી કે પાન માવા, ભાગી, ગુટકાના વ્યસની લોકો આ બધું છુપાવીને જંગલમાં લઈ જાય છે અને તેઓ ખાલી કાગળ જ્યાં ત્યાં ફેંકી દે છે. મારી પણ એક વિનંતી છે કે બની શકે તો આપ લોકો વ્યસન છોડી દો અને ના છૂટતું હોય તો પાન માવા, ફાકી, ગુટકા ખાઈને કાગળ જ્યાં ત્યાં ના ફેંકો. આપની સાથે રાખો. જ્યાં પણ કચરા પેટી આવે ત્યાં કચરા પેટીમાં જરૂર નાખો. પ્લાસ્ટિક તમે બેગ આપી હમણાં હો, બીજી બેગ આપીએ છીએ. પ્લાસ્ટિકની બેગ કાઢી નાખો. એટલા માટે આ બધું બૂટ પહેરવાની ગયા છે. બહુ ખાવાનું ન દેતા હો તમે, નગર વાયા પડી જાય. ત્યાં ખંજોળે ઉપર બેઠો બેઠો. હાલ અમે પરિક્રમાની પહેલી ઘોડી એટલે કે ઇટવા ઘોડી ચડી રહ્યા છીએ. જય ગિરનારી.
મેં કીધું ભલે 12 તારીખે ભાઈ ચાલુ થાય મંદિર આપણે બોલે તો અને તું તો ભૂલો પણ ભગવાન પણ થાને થાને મારો મોઘેરો મહેમાન અરે રે તારું સ્વર્ગે વનરાજભાઈની મોજ પરિક્રમા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબત. સૌ પ્રથમ તો તમારે સાથે પાણીની બોટલ 2 થી 3 રાખવી. પરિક્રમા દરમિયાન પગમાં ચંપલ તથા સ્લીપર પહેરવાની. પરિક્રમામાં પથ્થરવાળો રસ્તો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડી શકે છે, તો બની શકે તો બૂટ પહેરવા. હાલ અમે ઇટવા ઘોડી ઉતરી રહ્યા છીએ. આ ઘોડી ઉતરવામાં સીધો ઢાળ હોવાથી લોકો ધીમે ધીમે ઉતરે છે અને પગ સ્લીપ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પરિક્રમા દરમિયાન સરળતાથી ચાલી શકાય અને ચાલવામાં મુશ્કેલી ના પડે તે પ્રકારના કપડાં પહેરવા, જેમ કે નાઇટ પેન્ટ અથવા તો ફોર્મલ કપડાં. થોડીક દવાઓ પણ સાથે રાખવી, જેવી કે તાવ, ઉધરસ, ઝાડા, ઉલટી, દુખાવાની. બામ અને બેન્ડેડ પટ્ટી પણ સાથે રાખો, જેથી જરૂરી સમયે આપ તેનો ઉપયોગ કરી શકો. જંગલમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલમાં નેટવર્ક વહી જશે, પણ આનંદ અને ઉત્સાહનો શરૂઆત થઈ જશે. રસ્તામાં તમને નાળિયેર પાણી અને નાની નાની નાસ્તાની દુકાનો પણ મળશે, જેથી આપ સાથે નાસ્તો ના લાવ્યા હોય તો પણ મળી જશે.
પરિક્રમા દરમિયાન સેવાભાવી લોકો અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાના નાના પાણીના પરબ બનાવવામાં આવ્યા છે, જ્યાં આપ પાણી પી અને આપની બોટલો ભરી શકો છો. કિલો અમે ઘરેથી લઈને જય ગનિયારી મિત્રો, હાલ અત્યારે અમે પહેલી ઘોડી ચડીને નીચે ઉતરી ગયા છીએ. અત્યારે અમે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે નીકળી ગયા છીએ. પહેલી ઘોડી ચડી, પહેલી ઘોડી ઈતવા ઘોડી એ ચડીને અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ. હાલ ઉપર ગળદી બહુ હતી એટલા માટે પહેલાં આપણે વિડીયો નહોતો ઉતાર્યો, ખાલી નોર્મલ શૂટ કર્યું હતું બહુ ગળદીના હિસાબે. અત્યારે હવે નીચે ઉતરી ગયા છીએ, થોડોક આરામ કર્યો, નાસ્તો કર્યો, હવે આગળ હાલી ગયા છીએ. ઘણી જગ્યાએ આવા નાના નાના ઝરણાઓ હોય છે, તો ઘણા લોકો જય ગિરનારી. પરિક્રમા દરમિયાન નાના નાના અનેક ઝરણાઓ આવશે. જો આપના બૂટ વોટરપ્રૂફ ના હોય તો બૂટ મોજા અવશ્ય કાઢી નાખો, જેથી આગળની પરિક્રમામાં તમને કોઈ તકલીફ ના પડે. પરિક્રમા દરમિયાન ઠંડીથી બચવા માટે અને રાત્રિ રોકાણ માટે તમે ઓઢવા પાથરવાનું, ટોર્ચ એટલે કે બત્તી અને બાકસ જરૂર સાથે રાખો, કેમ કે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી જાય છે, જેથી તમે સૂકા લાકડા સળગાવીને આરામ મેળવી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું, જગ્યા છોડતી વખતે સળગાવેલા લાકડા અવશ્ય ઠારો, જેથી જંગલમાં આગ ન લાગે અને સુરક્ષિત રહે. આ પરિક્રમા નાના બાળકોથી માંડીને વૃદ્ધો કરે છે. શહેર અને ગામડાની તમામ સુખ સુવિધા છોડીને પક્ષીઓના કલરવ સાથે લીલાછમ વૃક્ષોના છાંયડામાં મોબાઈલ નેટવર્ક અને સોશિયલ મીડિયાથી દૂર લોકો પ્રકૃતિના ખોળે આનંદનો અનુભવ કરે છે. ઉતરા જેવો થયો. ઝીણા બાવાની મઢીએ બે રસ્તા પડે છે.
એક માળવેલાની ઘોડી તરફ અને બીજો સરકડિયા હનુમાન તરફ. પણ વધારે લોકો માળવેલાની ઘોડીવાળો જ રસ્તો લે છે. પરિક્રમાનો પહેલો પડાવ ઝીણાબાવાની મઢીએ હોય છે, જ્યાં તમને અનાજ, કરિયાણા, શાકભાજી, લોટ, રસોઈના તમામ સાધનો મળી રહેશે. જો તમે જંગલમાં જાતે જ રસોઈ બનાવવા માગતા હોય તો બનાવી શકો છો. ઝીણાબાવાની મઢીની આસપાસ ઘણા અન્નક્ષેત્રો પણ ચાલતા હોય છે, ત્યાં તમે પ્રસાદ પણ લઈ શકો છો. ઝીણાબાવાની મઢીનો ઇતિહાસ કહું તો અહીંયા ઝીણાબાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા, જેના નામ પરથી આ સ્થળનું નામ ઝીણાબાવાની મઢી પડ્યું છે. પહેલાં તો એક નાની ઝૂંપડી જ હતી. હાલના સમયમાં અહીંયા શિવ મંદિર અને ધૂણો પણ આવેલ છે. આડા દિવસે જ્યાં કોઈ માણસ જોવા પણ નથી મળતું, ત્યાં લાખો માણસો રાત્રિ રોકાણ કરે છે. અમે લોકો પણ રાત્રિ રોકાણ અહીં જ કરવાના છીએ. સાથે અમે લોકો જે પાથું લાવીએ છીએ એ રસોઈ બનાવવાના છીએ. એ બધું હવે વિડીયોના આગલા ભાગ. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, અત્યારે ગિરનારની ગોદમાં વઘારેલી ખીચડી, તળેલા આમ અને હા, કોમેન્ટ કરી જરૂર જણાવજો કે તમે લોકોએ રાત્રિ રોકાણ ક્યાં કર્યું હતું, રસોઈ જાતે બનાવી હતી કે નહીં, અને પરિક્રમામાં મજા આવી કે નહીં.